ખાસ તો આપણે બધાને કવિ કલા વિકાસ મંડળના નામે અહીંયા બોલાયા, પણ થોડુંક એક વાત તો કહેવી પડે કે કલા સાહિત્યનું આજના સમયમાં અને પૌરાણિક સમયમાં મહત્વ શું હતું એ તો સમજાવવી પડે ને, અને મારે બી સમજવી પડે. જો તમે હા પાડશો કે વાત સાચી છે તો એક વ્યક્તિ સારું સાહિત્ય લખી અને એનું આખું પ્રકૃતિ, એનું ચરિત્ર બદલી શકે એવી તાકાત સાહિત્ય રચનામાં છે. અને આપણે બધા એને પૂજીએ છીએ. એ પુસ્તકનું નામ, એ કથા કે રચનાનું નામ રામાયણ. રામાયણ લખનાર કોણ હતા? વાલ્મીકી. રામાયણ લખ્યા પહેલા કોણ હતા? વિચાર કરો. મને જ્યાં સુધી ખબર છે, જે પુસ્તકમાં વાંચ્યું છે, વાલ્મીકીનું એ પહેલું લખાણ હતું. સાચું ને મારા સાહેબ? જો એ પહેલું લખાણ લખવાથી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની જતો હોય અને આપણે બધા એને એટલું માન આપતા હોય, પુસ્તકને માન આપતા હોય, પૂજા કે ભગવાન તરીકે માનતા હોય, તો સાહિત્યની તાકાત આ મેં રજૂ કરી. એટલા માટે સાહિત્ય આજે બી એટલું જરૂરી છે 5000 વર્ષ પહેલા. હવે પોઝિટિવ વાત કરી. વિરલસિંહ રાવલ વ્યાપારી કામમાં મેડમ પહેલા પોઝિટિવ વાત કરશે, નેગેટિવ વાત નહીં કરે. પણ એક્ટિંગની તાકાત કેટલી ભયંકર છે આના માટે બી 5000 વર્ષ પહેલા પાછળ જઈશું. કોઈ ખરાબ માણસ બહુ સારી એક્ટિંગ કરે, તો શું સર્જી શકે? માતા સીતાનું અપહરણ કરવા ગયા હતા રાવણ, ત્યારે એને શું કર્યું કે હું સાધુ તરીકે આવ્યો છું, ભિક્ષાંતેહી માતા. એમને સારામાં સારી એક્ટિંગ કરી હતી. એનો મનનો ભાવ ખરાબ હતો, વ્યક્તિ ખરાબ હતો, પણ એ સારી એક્ટિંગ કરી એટલે શું થયું? રામાયણ થયું. અને રામ ભગવાને ત્યાંથી જે લંકા જવું પડે, આપણને સત્યનો વિજયનો પાઠ મળે. એટલે જો દુરુપયોગ કરો તો રામાયણ સર્જાય. ત્રીજી વસ્તુ, આ બધું ગૂગલ પર નથી વાંચ્યું, આ આગેવાનોનો પ્રતાપ છે કે એમની જોડે રહીએ તો સાંભળવા મળે છે, અને એમાંથી કે અમે એડ કરીએ. ત્રીજી વસ્તુ, મહાભારત થવાના 10-12 કારણો હતા. એક કારણ એવું હતું, જો એ કલાકારે એ પાણીમાં રંગોળી ના પૂરી હોત તો દુર્યોધન ના પડ્યો હોત, દ્રૌપદી ના હસી હોત, દ્રૌપદી એવું ના બોલ્યા હોત કે ભાઈ અંધે કા પુત્ર અંધા, તો 10 કારણમાં એ કારણ ના હોત. જો સારી રંગોળી પૂરી, દુર્યોધનને ના દેખાઈ, અંદર પડ્યા, દ્રૌપદી માતાએ હાસ્ય કર્યું અને શું સર્જાયું? મહાભારત. એટલે અમારું કહેવાનું મતલબ એ છે કે 5000 વર્ષ પહેલા, અને આજનો બી દાખલો આપો. દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ આવેલો છે. ઉત્તર કોરિયાએ 20 વર્ષ પહેલા નક્કી કર્યું. જ્યુરાસિક પાર્ક પિક્ચર આવ્યું, ઘણા બધા જોયું છે. જ્યુરાસિક પાર્કની એટલી બધી ઇન્કમ થઈ એટલે ઉત્તર કોરિયાએ વિચાર્યું કે આપણે આટલી ગાડીઓ વેચીને જેટલા પૈસા નથી કમાયા એટલું આ અમેરિકા એક પિક્ચર બનાવીને પૈસા કમાયું. એ લોકોની આંખો પોળી થઈ ગઈ કે આપણે મજૂરી કરી તૂટી ગયા, ગાડીઓની ડિઝાઇન બની, આ કર્યું તે કર્યું, ત્યાં પૈસા કમાયા. અને પેલા એક પિક્ચર બનાવ્યું સારું, અને અબજો રૂપિયા કમાયા. હવે વિચાર કરો, આખો દેશે 20 વર્ષ પહેલા શરૂઆત કરી. કલા સાહિત્ય એનું જે હતું, ઉત્તર કોરિયા કે દક્ષિણ કોરિયા નામ યાદ નથી, 20 વર્ષ પહેલા શરૂ કે આપણું સાહિત્ય આખી દુનિયામાં વેચાવું જોઈએ. અને અત્યારે કદાચ યુવાનોને અને વડીલોને બી ખ્યાલ હશે કે બીટીસી કરીને એવું કંઈક એક ગ્રુપ છે કોરિયાનું, સારામાં સારા રૂપિયા કમાય છે સંગીત દ્વારા. દેશની ઇકોનોમી ઊંચી આવી છે. સાથે દુનિયાભરના આપણે જે હિન્દી જોતા હતા ને, હિન્દી, તમિલ, ગુજરાતી, એ કોરિયન મ્યુઝિક જે સાંભળ્યું ના હોય એ કોરિયન મ્યુઝિક આપણી યંગસ્ટર જોવે છે. એમના ફેન્સ ગ્રુપ બનાવેલા છે ઇન્ડિયામાં. વિચાર કરો, સંગીતની બાબત ક્યાં કોરિયા, ક્યાં અબજો રૂપિયા, ક્યાં એક વિચાર. એટલે મારી તો વડીલો બેઠા છે, એક વિનંતી બી છે કે આપણે બી વિચારવું જ પડશે. સાહિત્ય, કલા, એને હવે એવું નહીં થાય કે ભાઈ ચાલશે. અને હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે નોકરી સિવાય અન્ય વિષયો ઉપર ભાર મૂકો. કલા, સાહિત્ય, સંગીત, મૂર્તિ, આ બધું. અને એના માટે બી ક્લાસીસ કરવા માટે અમને જગ્યા આપો, અમને કોઈક સગવડ આપો. અને આજના પ્રોગ્રામ માટે તો નવલ સાહેબનો આભાર કે ખાલી એનું નામ પડ્યું ને અમને આ જગ્યા મળી ગઈ. બહુ સમય નથી લેતો આપનો, અને રણજીતજી વાઘ બાપુનો કેસ કાર્યક્રમ ચાલુ કરો.